ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને અમારા નવા મિની વ્લોગમાં આપણું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ત્યાં તો બહાર નીકળીને જોયું ને ત્યાં તો આ બધા બેઠા હતા બાકડે, અને આપણે બનાવી લીધી પછી એક રેલ, અને મંદિર હજુ ખુલ્લું નહોતું એટલે આપણે થોડાક પાડી લીધા 2-5 ફોટા. આ મંદિર ખુલી ગયું હતું એટલે મિત્રો આપણે જવાનું છે મંદિર અંદર દર્શન કરવા. પછી મિત્રો કરી લીધા મંદિર અંદર દર્શન, અને દર્શન કરીને નીકળી ગયા બહાર. અને પછી તો આપણે ધજા લઈ લીધી હાથમાં, કેમ કે ધજા હજુ ચડવાની બાકી હતી. પછી તો મિત્રો આપણે ખેંચી રાખ્યા 2-5 ફોટા ધજા રહ્યા. પછી મંદિર અંદર ગયા હતા, મહારાજે કીધું તો પ્રદક્ષિણા ફેરી લો, એટલે મંદિર અંદર આપણે માંડ્યા પ્રદક્ષિણા ફરવા માંડ્યા. પછી મિત્રો પ્રદક્ષિણા ફેરી ગયા, મંદિર અંદર આપી દીધી ધજાને. આપણે આવી ગયા પાણીપુરી ખાવા, અને બોલાવી દીધી બાકાજી ગઈ. અને 10 હતા અહીંયા તો પાણી પણ. હા મિત્રો આવી ગયા હતા મારા મમ્મીની બધા આવવાના હતા, જ્ઞાનસિંહની બધા, કેમ કે એમને પણ લાગવાનું હતું પગીએ. પછી તો બધા માંડ્યા 2-5 ફોટા ખેંચવા, અને આ બે તો નકરા ફોટા જ પાઇટ કરાશે. પછી કિયાનસી આવી ગઈ હતી એટલે આપણે 2-5 ફોટા ખેંચી લઈ ગયા કિયાનસી હારે. ત્યાં તો એક સંઘ આવી ગયો હતો, એમાં આપણા સંઘ ભેગા પડી ગયા હતા, અને ઘડીક બોલાવી દીધી બાકાજી કે માએ પણ. તો ચાલો મિત્રો, હવે નીકળવાનું છે આપણે કેસરડી બાજુ. નીકળી ગયા છે મિત્રો, આપણે બે ગયા છે પિકઅપમાં, ને હવે જવાનું છે કેસરડી. અને મિત્રો હવે પહોંચી ગયા છે આપણે કેસરડી. તો આ છે મિત્રો કેસરડીનો મેન ગેટ, ને ના પહોંચીને જોયું તો કેસરડી હતું, મંદિરનું કામ ચાલુ, ને બે ગયા હતા બધા લીમડા હેઠે. પછી મિત્રો આવી ગયા હતા મંદિર અંદર, ને વગાડી લખ્યો કિંચુએ ડંકો. પછી તો બે ગયા હતા મારા મામાને એ બધા, કેમ કે એમને એથી માનતા છૂટી કરાવે છે મારા મામાને એમની. પછી મિત્રો જોતલ પીરની સમાધિ હતી ને ચડાવી દીધી આપણે હોય, ને પછી તો દર્શન કરી લીધા, અને પછી તો ફેરી લીધા 5 ફેરા. તો મિત્રો કેસરડી દર્શન કરીને નીકળી ગયા હતા ગણપતપુરા બાજુ, કેમ કે હવે જવાનું છે અમારે ગણપતપુરા. આ આવી ગયું છે ગણપતપુરાનું ટેનલ. અહીંયાથી જવાનું છે મિત્રો સીધું જ ગણપતપુરા. ના આવી ગયું છે અંડરગ્રાઉન્ડ નાળું. અંડરગ્રાઉન્ડ નાળામાં બોલાવી દીધી કડીક બાકાજી ગઈ. હા મિત્રો પહોંચી ગયા હતા ગણપતપુરા બાજુ. ના કે અમને લઈ જાઓ પાછા કે વ્લોગમાં, અને હવે આપણે અહીંયાથી જવાનું છે દર્શન કરવા. ચાલો મિત્રો, હવે આપણે આવી ગયા છીએ મંદિર અંદર, ને હવે અહીંયાથી જવાનું છે સીધું અંદર દર્શન કરવા. અંદરની ક્લિપ તો આપણે કાંઈ લઈ નહીં. પછી મિત્રો આવી ગયા હતા સીધા ગણપતપુરાના ભોજનાલય બાજુ, કેમ કે હવે લેવાની હતી આપણે પ્રસાદ, અને પ્રસાદ તો લેવી જ પડે ને, બાપાના ધામમાં આવ્યા ને પ્રસાદ ન લેવી એવું બને. તો સીધું જ જવાનું છે આપણે ભોજનાલયમાં, ને આવી ગયા ભોજનાલયમાં. ત્યાં તો જોયું તો ભોજનાલય હતું બહુ મોટું, આપણને આવતી VIP જેવી ફિલિંગ. પછી બે ગયા મિત્રો આપણે જમવા, અને આ તમારા જયદીપભાઈ, ને આ તો મારો ભાઈ. પછી જમી લીધું, ને આ તો જયદીપભાઈએ બોલાવી દીધી બાકાજી કહીને 10 વાટકી પી ગયા દાળની. પછી ભોજનાલય બહાર નીકળીને જોયું તો આ પાછો આપણને એને જ ભેગો થયો, સંઘ ભેગો થઈ ગયો, અને હવે નાથી નીકળી ગયા સીધા જ ભોળાદ બાજુ. તો મિત્રો પહોંચી ગયા હવે ભોળાદ. તો હવે જવાનું છે ભોળાદ દર્શન કરવા. તો ચાલો મિત્રો જઈ રહ્યા છે અંદર. ત્યાં તો આવી ગયું દાદાનું સાધિત્ય. પછી તો મિત્રો આપણે કરી લીધા દર્શન. તો મિત્રો દર્શન કરીને નીકળી ગયા આપણે સીધા મંદિર પાછળ. ત્યાં પણ હતું દાદાનું સાધિત્ય ભોળાદ પાર. આપણે લઈ લીધું એનું પણ જરા ક્લિપ. હવે આપણે વ્યાજે આપણે પિકઅપ. હવે અહીંયાથી જવાનું હતું સીધું પચ્છમ. આપણે પહોંચી ગયા હતા આપણે પિકઅપે. હવે
અહીંયાથી નીકળી ગયા પશ્ચિમ બાજુના ક્રિયાંશીને થતો કામ એટલે કાઢી નાખ્યા એને કપડાં. તો હવે અહીંયાથી દેખાય છે પશ્ચિમવાળા દાદાનું મંદિર. તો મિત્રો પહોંચી ગયા છે આપણે પશ્ચિમ. ના બધા ઉતર્યા એની ક્લિપ લઈ લીધી, બધા કે અમારી ક્લિપ લઈ લીજો. ચાલો મિત્રો હવે જવાનું છે સીધું મંદિર અંદર દર્શન કરવા. ચાલો મિત્રો હવે આપણે ચડી ગયા દાદરો ને જવાનું છે સીધું અંદર. તો મિત્રો મંદિર અંદર આવી ગયા અને કરી લીધા બધાએ દર્શન. પછી હું ક્રિયાંશી પણ બે ગયા દર્શન કરવા અને બે કરી લીધા દર્શન. દર્શન કરીને નીકળી જતા બધાએ પાડી લીધો 2-5 ફોટા. હા તો ચાલો મિત્રો હવે જવાનું છે સીધું આપણે ઘર બાજુ. તો નીકળી ગયા મિત્રો આપણે ઘર બાજુ. ના તો 2 આંગળી ઊંચું જ કરતું હોય અહીંથી. આવી ગયું મિત્રો રાણપુર પહોંચતા તમારે સીતુબેનને જવાનું હતું ભણવા એટલે કહી દીધું ટાટા બાય બાય. અને નાથી નીકળી ગયા મિત્રો સીધા આપણે ઉમરાળા બાજુ. કેમ કે મારા મામાને એમને ઘરે જવાનું હતું, એમને બધાને ઉતારવાના. આવી ગયું ઉમરાળાનું ચોકડી અને આવી ગઈ આ ઉમરાળાની મઢોલી. આ આવી ગયું મિત્રો મારા મામાનું ઘર. ના બધા ઉતરી ગયા અને હવે આપણે નીકળી ગયા સીધા આપણા ઘર તરફ. આ તો આવી ગયું મિત્રો રંગેલું કાનિયાડ ને આ છે આપણી નિશાળ આપણા ગામને, એટલે આપણે જ નથી. તો ચાલો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો. મિલતે હૈ નેક્स्ट व्लॉग में.